આપણા અમાસામાં ફેન્કી ઢોસા ખાવા આવી રહ્યા છે. ચાલો આપણે ફેન્સી ઢોસા કેવી રીતે બને તે જોઈએ. ચાલો એ ભાઈને મળીએ. આ ઓનો છે તે ફેન્સી ચીઝ બનાવી રહ્યા છે. આપણે અંદર ચીઝ ફ્રેન્કી મળે છે. બધી જ આઈટમ મળે છે, પણ મેન આઈટમ આપણી ફ્રેન્કી, આલુપુરી, મોમોઝ ને ઉલ્ડા વડાપાવ મળે છે. એટલે તમે આજે પેલા ફ્રેન્કી ટ્રાય કરીએ, ચીઝ વાળી. આ ભાઈ રાખ્યું છે. બીજું શું રાખ્યું અંદર? આપણે આલુ ટિક્કી છે ફ્રેન્કીમાં, और આપણે સોસ શેઝવાન સોસ ને અંદર કેચઅપ. આપણે આલુની ટિક્કીને રોટલી પર લગાવીને એના પર કાંદા ને કોબીજ ને ચટણી, મસાલો, ફ્રેન્કી મસાલો, આપણું ચીઝ છે, અમૂલ ચીઝ. આપણી આઈટમ બધી અમૂલની જ ચાલે છે. આ સોસ છે. આપણી ચીઝ ફ્રેન્કી છે. કેટલી મિનિટ લાગે એમાં? બસ 2 મિનિટ. 2 મિનિટમાં રેડી. એવું કડક કરીએ ને તો સારી લાગે, એટલે કસ્ટમરો મોસ્ટ ઓફલી કડક જ માંગે. આપણી આ ચીઝ ફ્રેન્કી તૈયાર. ટેસ્ટ કરો તમે. આપણે ફેન્સી ચીઝ ખાવા છે. હવે એ ફેન્સી ચીઝ ચેક કરીએ.
કારણ કે હવે મારી ફ્રેન્ડે બનાવ્યું હતું તે ફેન્સી ચીઝ બહુ સરસ બનાવે છે. તે મારા ગ્રાહકનો મારા જે ફ્રેન્ડ સર્કલને જણાવું કે ફેન્સી ખાવા આવવું હોય તો અમાસામાં બી મળી શકે છે. અમાસામાં હવે ફેન્સી ચીઝ ખાધી છે આપણે એ બહુ સરસ બનાવે છે. મારા વિડીયો સબસ્ક્રાઈબ કરો, શેર કરો.